મિત્રો, આજનો આ વિડીયો આપ સૌ લોકો માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. કેમ કે આપનામાંથી ઘણા લોકોએ અમને જણાવ્યું હતું કે આપ અમને દશામા વ્રત વિશે માહિતી આપો. આ વ્રત કેવી રીતે કરાય, વ્રત દરમિયાન શું ધ્યાન રાખવું, શું કરવું, શું ખાવું, શું ન ખાવું, શું ન કરવું, કયા કાર્યો કરવા ન કરવા, તેના વિશે અમને સંપૂર્ણ માહિતી જણાવો. તો આજે આપણે તેના વિશે જ વાત કરવાના છીએ કે જેથી કરીને જે કોઈ વ્યક્તિ દશામાના વ્રત કરતા હોય તેને વ્રતની સંપૂર્ણ માહિતી મળી જાય અને જે સૌ પ્રથમ વખત આ વર્ષે વ્રત કરે છે તેને પણ દશામાં વ્રત કેવી રીતે કરવું તેની સમજણ પડે. તો આવો, હું આપણો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ સેક્શનમાં જય દશામાં લખજો. તો મિત્રો, આ વ્રતમાં ભક્તિભાવપૂર્વક માટીમાંથી દશામાની સાંડણી બનાવવામાં આવે છે. આ સાંડણીમાં માં દશામાં પધારેલા છે તેવો દિવ્ય ભાવ રાખીને વ્રતની શરૂઆત કરાય છે. નિત્ય પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો પ્રગટાવી પૂરા હૃદયથી દશામાની કથા સાંભળવાની હોય છે. 10 દિવસમાં દશામાની ભક્તિમાં લીન રહીને વ્રતના નિયમોનું પાલન કરવામાં આવે છે. 10મા દિવસે માટીની બનેલી એ સાંડણીને નદીમાં અથવા ગામની ભાગોળે આવેલા મંદિર કે પવિત્ર જળાશયમાં વિસર્જન કરવા માટે લઈ જવામાં આવે છે. જાણે કે માં દશામાં હવે તેમના સ્થાને પાછા પધારી રહ્યા હોય. આ દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ વ્રતના પ્રભાવથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ અને પ્રામાણિકતાથી સમૃદ્ધિ મળે છે. જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે, સકારાત્મકતા આવે છે અને એવી શ્રદ્ધા છે કે આ વ્રત કરવાથી સુહાગન સ્ત્રીને પોતાના પતિ અને પરિવારથી સુખ પણ મળે છે, જ્યારે કુંવારી કન્યાને તેમના મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે કહી શકીએ કે દશામાનું વ્રત એટલે કે શ્રદ્ધા, ભક્તિ અને નિયમોનું એક પવિત્ર અનુષ્ઠાન. તો આવો જાણીએ આ પવિત્ર અનુષ્ઠાનમાં પવિત્ર આ 10 દિવસોમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કઈ ભૂલો આપણાથી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તો કે વ્રતના આ 10 દિવસોમાં જમીન પર સૂવું જોઈએ, સાથે જ બ્રહ્મચર્યનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જાણી જોઈને કે અજાણીએ પણ આપણાથી કોઈનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વાણી અને વર્તન બંનેમાં મર્યાદા રાખવી. જો કોઈ અભ્યાગત કે ભિક્ષુક આપણા ઘરે આવે છે તો તેને ક્યારેય ખાલી હાથે પાછો વાળવો નહીં. પોતાની યથાશક્તિ અનુસાર ખાવા પીવાનું કે કંઈ દાન દક્ષિણા આપવી જોઈએ. અતિથિ દેવો ભવનો ભાવ રાખવો. આ 10 દિવસ દરમિયાન જો આપણે દશામાનો પવિત્ર દોરો ધારણ કર્યો હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું. તે નીકળી ન જાય કે તૂટી ન જાય તેની કાળજી રાખવી એ વ્રત કરનાર માટે અતિ મહત્વનું છે. દશામા વ્રતના આ 10 દિવસોમાં સવાર સાંજ નિત્ય માતાજીનું પૂજન કરવું, થાળ કરવો, આરતી કરવી. એક દિવસ ભૂલાઈ ગયું, સવારે ભૂલાઈ ગયું, આજે બહાર જવાનું છે એટલે દશામાની પૂજા નહીં થાય, આવું ચાલે નહીં. જો વ્રતના દિવસો દરમિયાન કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તે પૂજા કરી શકતી નથી, પરંતુ વ્રત કરી શકે છે. અને આવા સમયે ઘરના અન્ય કોઈ સભ્ય તેમના બદલે પૂજા કરી શકે છે કે જેથી માતાજીની સેવા અવિરત ચાલુ રહે. આ વર્ષે 2025માં દશામાનું વ્રત 24 જુલાઈને ગુરુવારથી શરૂ થઈને 10 દિવસ સુધી 2 ઓગસ્ટ 2025 ને શનિવાર સુધી રહેવાનું છે. એટલે આ દિવસો દરમિયાન દશામાનું વ્રત કરવામાં આવશે. 2 તારીખે રાત્રે જાગરણ આવશે અને 3 તારીખના સૂર્યોદય પહેલા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. વ્રતના અંતિમ દિવસે એટલે કે દશામાના વિસર્જનના આગલા દિવસે આખી રાત્રિ જાગરણ કરીને રાત્રે માતાજીના ગરબા ગાવા, ગુણગાન ગાવા, તેમની કથા સાંભળવાની અથવા અન્ય કોઈ દેવી દેવતાના પાઠ કરવાના, કથા સાંભળવાની. એટલે કે ટૂંકમાં કહીએ તો ભગવાનને સમય આપીને આખી રાત્રિનું જાગરણ કરવાનું. આ વ્રત 4 રીતે થઈ શકે છે: એકટાણું લઈને, ફરાળ લઈને, ફળ લઈને અને ઉપવાસ કરીને. એટલે કે એક વખત ભોજન લઈને, ફરાળ લઈને, માત્ર ફળ ફ્રૂટનું સેવન કરીને અને માત્ર પાણી પીને. એટલે પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર જે રીતે આપ વ્રત કરી શકો તે રીતે કરવું જોઈએ. પ્રથમ દિવસે જે રીતે વ્રત કર્યું હોય
બાકીના 10 દિવસ પણ એ જ રીતે વ્રત કરવાનું, તેનું પણ ખાસ ધ્યાન રાખવું. આ 10 દિવસ દરમિયાન કોઈનું ખોટું કે ખરાબ વિચારવું નહીં, ખરાબ કરવું નહીં, ખોટું બોલવું નહીં, ગુસ્સો ન કરવો, લડાઈ ઝઘડો ન કરવો, ઘરમાં શાંતિનું વાતાવરણ જાળવવું, મનને શાંત રાખવું, મનમાં દશામાનું સતત સ્મરણ કરવાનું, નકામી કે ખોટી વાત કરવા કરતાં જય દશામાં બોલવું એ વધારે યોગ્ય છે. દશામાનું વ્રત 10 વર્ષ સુધી કર્યા પછી 10મા વર્ષે તેનું ઉજવણું કરવાનું હોય છે. ઉજવણામાં દશામાનું વ્રત કરી ચૂકેલી હોય કે પછી અત્યારે કરી રહી હોય તેવી 10 બહેનોને ગોયણી જમાડવામાં આવે છે, અને જો ગોયણી ન મળે તો બ્રાહ્મણ દંપતીને પણ જમાડી શકાય છે. વ્રતના આ 10 દિવસો દરમિયાન નિત્ય પૂજા કરીને નિત્ય બંને સમય દશામાની વાર્તા સાંભળવાની, કથા સાંભળવાની અને આરતીને થાળ પણ અચૂક કરવાના. એટલે આવી રીતે દશામા વ્રતના આ 10 દિવસ દરમિયાન આટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે કે જે વાત તો છે નાની, પરંતુ જો તેનું વ્રત દરમિયાન ધ્યાન રાખવામાં ના આવે તો કદાચ આપણને વ્રતનું ફળ પણ મળી શકે નહીં. જો આપણે સાચી રીતે અને નિયમોને ધ્યાનમાં રાખીને દશામાનું વ્રત કરીએ તો દશામાના આશીર્વાદ આપણા ઉપર જરૂર બને છે. તો મિત્રો, આ સિવાય જો આપને કોઈ દશામા વ્રતને લગતા પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર મેસેજ કરીને પણ આપને પૂછી શકો છો. અને જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ કે જે દર્શનનો લાવો આપ ઘર બેઠા ફ્રીમાં લઈ શકો છો. તો અમે આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાશો અને અમારી સાથે દર્શન કરશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. જે લોકો દશામાનું વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલજો, અને અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.